ટૂંક સમયમાં 2-3 દિવસ પછી આપણે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. વડોદરા શોપિંગ ફેસ્ટિવલ પણ અમે ખુલ્લા મૂકીશું. એમાં ખાસ કરીને ફોકસ એ રહેશે કે જનરલ શોપિંગ નથી, પણ સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે ફોકસ રહેશે. અને વોકલ ફોર લોકલ જે માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એડવોકેટ કરી રહ્યા છે, એટલે સ્વદેશી પ્રોડક્ટ્સને અને સ્વદેશી મેક જે લોકોની વસ્તુ છે એ વેચવા માટે અમે ખાસ કરીને અમે ઝુંબેશ કરાવીશું. એક ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરી રહ્યા છે. ફૂડ ફેસ્ટિવલ આફ્ટર દિવાળી કરીશું, જેથી કરીને વડોદરામાં શોપિંગ ફેસ્ટિવલની નેક્સ્ટમાં ફૂડ ફેસ્ટિવલનું પણ એક નવું આયોજન આવશે. અને ડિસેમ્બરમાં લગભગ વી આર પ્લાનિંગ ફોર અ ગાર્ડન ફ્લાવર શો. આ વખતે ડિસેમ્બરમાં વિન્ટરમાં ગાર્ડન ફ્લાવર શોનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. હેરિટેજમાં માંડવી ગેટનું ટેન્ડર પણ અત્યારે થઈ ગયું છે અને આવનારા દિવસમાં હેરિટેજ ઉપર પણ એક અલગ હેરિટેજ એડવાઇઝરી કમિટી બનાવી રહ્યા છે. એક હેરિટેજ સેલનું ગઠન થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં હેરિટેજને નોટિફાઈ કરવાનું કે કયા કયા હેરિટેજ લિસ્ટમાં છે, અને ટૂંક સમયમાં આના પછી દરેક હેરિટેજ સ્ટ્રક્ચરને જે પણ મરામત કામગીરી કરવાનું છે એના ઉપર પણ કામગીરી કરીશું. અને નવા રોડ્સમાં પણ આપણે લગભગ જે ખર્ચો કરતા હતા એને 3 ગુણા 4 ગુણા રોડની ખર્ચા કરવા માટે અમે કીધું છે, જેથી કરીને સારામાં સારા ક્વોલિટી રોડ્સ બને. ડીએલપી 5 વર્ષ માટે નહીં, 10 વર્ષ માટે આપણે ગેરંટી રોડ્સ બનવું જોઈએ, જેથી કરીને આ ખાડાઓ ના બને એ બાબતનું સૂચન કરી છે. એટલે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ એના ઉપર કામગીરી કરવાના છે.